શાસ્ત્રો મને તમને જે માર્ગ બતાવે છે ને એ શ્રેષ્ઠ છે. બાકી પેલા એ કીધું ને પેલી એ કીધું ને એમાં જાવ ને એટલે તમારું મન ચકડોળે ચડે. પછી પૂજા સાઈડ મારે શંકાઓનું ઘર થઈ જાય મનમાં. ગણપતિ બાપા છે ને એ મૂર્તની ઉપર બિરાજમાન થયેલા છે. એની પૂજામાં મૂર્ત જોવા જશો ને ભગવાન રામનું ગાદી તનું મૂર્ત હતું. બાપજીના ગુરુ મહારાજના વચનને દશરથ મહારાજને કીધું ગુરુ મહારાજે કે જ્યારે રામ ગાદી પર બેસે ને એ જ શુભ મુહૂર્ત છે. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તેન્દ્રિયુગમ સ્વરામી. તારા બળ, ચંદ્ર બળ, લગ્ન, રાશિ, ગ્રહ, નક્ષત્ર આ બધું ત્યારે જ શુભ છે જ્યારે કોઈ પણ દેવી દેવતાઓનું પૂજન થાય. એ સમય શ્રેષ્ઠ છે કે આપને એ સમય નિર્માણ કરી અને આપને પ્રેરણા થઈ હશે કે આ સમય પૂજા. જે સમય તમે ભગવાનની પૂજા કરવા બેસો એ જ શ્રેષ્ઠ મુહૂર્ત છે. એ ગણપતિ હોય, શિવ હોય કે લક્ષ્મીનારાયણ ભગવાન હોય કે ભાગવતજી હોય, જેને તમે માનતા હો એમાં મુહૂર્ત જોવા જશું. આજીવન એનાથી દૂર જ રહેશું. વચ્ચે મુહૂર્ત આવશે જ્યારે પૂજા કરવા. મુહૂર્ત છે જો નથી કલાક પછી કરશું. કલાક પછી ક્યાંય પહોંચ્યો હોય. પેલા તો સમજવું જોઈએ કે આપણે મુહૂર્ત ક્યાં જોવાનું છે. સમજવું જોઈએ કે નહીં? ભગવાનની પૂજામાં નહીં જોવાનું. ગણેશ ચોથ ને ગણપતિ બેસાડતા હોય ને બિલકુલ મુહૂર્ત નહીં જોવાનું. ગણપતિની પૂજા કરવામાં જો તમે શુભ ને અશુભ માનતા હોય, જે સુખ કરતા છે, દુઃખ હરતા છે, અને જેને બધા જ દેવી દેવતાઓના વરદાન છે, ત્યાં ગણેશની પહેલી પૂજા થાય એટલે પછી કોઈ પણ પ્રકારની નેગેટિવિટી, કોઈ પણ પ્રકારનું વિઘ્ન ત્યાં આવતું નથી. એ વસ્તુ આપણે ભૂલી જઈએ ને ગણપતિ જેને કોઈ સામાન્ય દેવ હોય એમ એને બેસાડવામાં મુહૂર્ત જોઈએ ને. તો ગણપતિ જ્યાં બેસે ને ત્યાં વિઘ્ન નથી. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંધાળા રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા. મહેર કરો ને મહારાજ. જેનું પ્રથમ સ્મરણ થાય એટલે આવતા વિઘ્નો બધા જ દૂર થાય છે. એની પૂજામાં આપણે મુહૂર્ત જોવાનું હોય. મુહૂર્ત ક્યાં જોવાનું હોય? મારા ને તમારા લૌકિક કાર્યો છે, સાંસારિક કાર્યો છે, આ બધી જગ્યાએ મુહૂર્તની જરૂર પડે ને એટલે પંચાંગમાં મુહૂર્ત આપ્યા છે. આ લાલાને મારે અહીંયા લઈને આવવું હોય તો મુહૂર્ત ન જોવાનું હોય. એ આગળ હોય એટલે મને કોઈ મુહૂર્ત, ગ્રહ, નક્ષત્ર કોઈ નડે જ નહીં. બધા આમ સાઈડમાં ઊભા રહે આમ સ્વાગત કરવા. મુહૂર્ત ક્યાં જોવાનું છે? મારા ને તમારા લૌકિક કર્મો છે, લૌકિક સંસારિક કાર્યો છે, એની અંદર એ સંસારિક પ્રશ્ન મને તમને થાય કે
સાંસારિક અને લૌકિક કર્મ કોને કહેવાય? કોઈને ત્યાં સારા દિવસો અને શ્રીમંતનું કર્મ આપણે કરીએ, એના મુહૂર્તો આપેલા હોય. પંચાંગ વાળા બનાવે ને તો એ મુહૂર્તો એ જ આપ્યા હોય જેના મુહૂર્ત જોવાના હોય. આમાં ક્યાંય પંચાંગમાં કોઈ દિવસ આવ્યું નથી કે આ ગણપતિ બેસાડવાના મુહૂર્ત. બાકી હું તમને કહું ને, જે અહીંયાથી કહું ને આ મુહૂર્ત જોવાનું, તમે પંચાંગમાં ચેક કરજો, એના મુહૂર્તો આપ્યા હોય. બીજું, નવું મકાન લીધું હોય, નવી દુકાન લીધી હોય, આપણે રહેવાનું હોય અથવા તો ધંધા માટે જગ્યા લીધી હોય, આની અંદર પ્રવેશ કરવો, કુંભ પધરાવો એનું મુહૂર્ત હોય, અને વાસ્તુ કરવાનું મુહૂર્ત હોય. કેમ તો આપણી સુખાકારી માટે, આપણે એમાં શાંતિપૂર્વક નિવાસ કરી શકીએ એના માટે ઘર લીધું છે. અને ધંધાની જગ્યાએથી એનાથી આપણી દિન પ્રતિદિન એ ભૂમિ છે એ આપને પ્રગતિના પંથે જવા માટે ટેકો આપે એવી એ ભૂમિ બને. એના માટે વાસ્તુ અને કુંભનું ને એ નવી જગ્યાની અંદર પ્રવેશનું મુહૂર્ત હોય.